તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત સમાચાર, ચૂંટણી સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો રેશન કાર્ડ ઉપર મોટા સમાચાર। જો તમે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માગો છો તો તમારી પાસે આ માટે કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ। અરજદારનો આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે કાર્યરત મોબાઈલ નંબર વગેરેની જરૂર છે। જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારું રાશન કાર્ડ બનાવવા પહેલાં બનાવેલા તમામ દસ્તાવેજો મેળવી લો। આ પછી તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિક વિભાગ યુપીની સત્તાવાર વેબસાઇટ ફેક્ટ યુપી ગવર્મેન્ટ ઇનની ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતની આવક બમણી કરવાના વાયદાની સત્તામાં આવી 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકાર છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ માફ કર્યા। પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીને 40,000 કરોડની કમાણી કરી છે। કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા, ખેડૂતોને આગળ કૃષિમાં લાવવાનો રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર। અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અમૂલનું અંદાજિત ટર્નઓવર 12,880 કરોડને વટાવી ગયું છે। જણાવ્યું હતું કે પશુપાલકોને 525 કરોડથી વધુનું બોનસવાળું આપવામાં આવશે। અમૂલ પશુપાલકોને વધુ સારા ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે। અમૂલે એક વખત પણ પશુ આહારમાં ભાવમાં વધારો કર્યો નથી। એક વર્ષમાં 3 વખત દૂધના ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આ જિલ્લાના ખેડૂતોને મળશે દિવસે વીજળી। ગુજરાતના ખેડૂતને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે રાજ્યના ખેડૂતને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે। જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓને ભયના કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે ભાજપનું ઘોષણાપત્ર જાહેર। જપે મોદીની ગેરંટી નામનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, જેમાં ખેડૂતો, ગરીબો, યુવાનો, મહિલાઓ સહિત દરેક ક્ષેત્રના લોકો માટે વિશેષ ગેરંટીઓ આપવામાં આવી છે। જાહેર કરાયેલા સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે વિશેષ ગેરંટી આપવામાં આવી છે। અમે છેલ્લા 10 વર્ષના ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજના હેઠળ સાઇડ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ સિંચાઈ, પાક વીમો, બિયારણની સરળ ઉપલબ્ધતા અને નાણાકીય સહાય જેવી વિવિધ નીતિઓ પૂરું પાડીને સશક્તિકરણ કર્યું છે। અમે એમએસપીમાં પણ સતત વધારો કર્યો છે। ભાજપે કહ્યું, ખેડૂત પરિવારોની આવક વધારવા માટે આગળ કામ કરીશું। ભાજપે ખેડૂતોને કુલ 23 વચનો આપ્યા છે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત। તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે। દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકારે 2024ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ।
મોદી સરકારે આ વચન આપ્યું હતું કે કહેવામાં આવે છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું નથી થયું. ખેડૂતોને લક્ષ્ય વચન આપીને એ પણ પૂરું નથી થયું. જો કે મિત્રો, લોકસભાની ભાજપની ચૂંટણીનું ઘોષણાપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો માટે લઈને કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે મિત્રો, કોંગ્રેસ સરકાર દ્વારા કોઈના પત્રમાં દેવા માફીને લઈને જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ભાજપ સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, ત્યારે મિત્રો 2024 આવી ગઈ છે, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. આ સમયમાં ખેડૂતોને આવક બમણી થઈ નથી અને પછીનો વિચાર પણ કર્યો નથી, પરંતુ ખેડૂતો માથે દેવું વધીને અનેક ગણું વધી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફ્રી સારવાર. આજે ભાજપે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં દેશના 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત સારવાર આપવાનો સંકલ્પ કર્યો છે. દરેક વૃદ્ધોને આયુષ્માન યોજનાના દાયરામાં આવરી લેવામાં આવશે. દરેક વૃદ્ધ, ગરીબ, મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે, જેમાં એક બોક્સ કેરીનો ભાવ 600 થી 1800 રૂપિયા સુધીનો હતો. આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે. ગયા વર્ષે કેરીના બોક્સનો ભાવ 250 થી 500 રૂપિયા હતો. માર્કેટિંગ યાર્ડમાં કેસર ઉપરાંત અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે. આવનારો દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધી શકે છે. 15 થી 20 દિવસમાં કેરીની ફૂલ સિઝન શરૂ થઈ જશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાતમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતમાં આવશે. 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે. એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે. જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પિયત મંડળીને લઈને મોટા સમાચાર. ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી અથવા પિયત મંડળીઓ સ્થાપાશે. મહત્વનું છે કે ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે. ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકોમાં દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા માટે નિર્ણય લેવાયો છે. રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે. આ તરફ હવે દરેક ગામમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50 સબસિડી આપવામાં આવશે. મહત્વનું છે કે ઉદ્વહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સરકાર આપશે પ્રતિ એકરે 5000 રૂપિયાની સહાય. તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતો માટે રાયથુ બધુ નામની યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દરેક મોસમી પાક દરમિયાન 1 એકર પર 5000ની રકમ આપે છે. તેલંગાણા સરકારે 26 જૂનથી રાયથુ બંધુ યોજનાના 11મા હપ્તા હેઠળ રાજ્યના લગભગ 70 ખેડૂતોને
7,720.29 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે તેવી મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણકારી પ્રાપ્ત થઈ છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો 12 ગેસના બાટલા પર સબસિડી મળશે। કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। તેની સાથે જ એલપીજી ગેસની કિંમતો પણ અંકુશમાં આવી રહી છે। એલપીજીની વધતી કિંમતોમાં રાહત આપવા વિવિધ ઉપાયો ઘટાડવામાં આવે છે। સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાઓને લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી રહી છે। ઓક્ટોબર 2023માં તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે। આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર આપવામાં આવે છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર। 2000નો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હોય છે, જેની પદ્ધતિને મિત્રો સરકારે ખૂબ જ સરળ બનાવી દીધી છે। જેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા ફેરફાર કર્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધાયેલા ખેડૂતોને હવે ઈ-કેવાયસી માટે વન ટાઈમ પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટની જરૂર પડશે નહીં। ખેડૂતો ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ફેસ સ્કેનિંગ દ્વારા પણ આ કામ પૂર્ણ થઈ શકે છે। આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પીએમ કિસાનની મોબાઈલ એપ પર ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા શરૂ કરી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો રૂપાલા સામે પરેશ ધાનાણી લડશે ચૂંટણી। કોંગ્રેસ ગુજરાતના 4 લોકસભા અને 5 વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। જોકે ધાનાણી રાજકોટથી લડશે। રાજકોટના ભાજપમાં પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ પરેશ ધાનાણીએ ટિકિટ આપી છે। બહુચર્ચિત બેઠક રાજકોટ બેઠક પર રૂપાલા સામે દિગ્ગજ કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી ઉતર્યા છે। જોકે મિત્રો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો રૂપાલાના વિરોધ વચ્ચે સભા રદ કરાઈ। એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને સમર્થનની વાત કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જેમાં પણ ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, જેના પગલે ભાજપે સભા રદ કરવાની ફરજ પડી હતી। આ અંગેની માહિતી અનુસાર રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં આજે સાંજે ત્રંબા ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેમાં ત્રંબામાં આયોજિત સભાને ભાજપે રદ કરવી પડે છે, તેમજ પોલીસે પણ કાર્યવાહી કરવી પડી હતી। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો 2024નું ચૂંટણી ગરીબો માટે મોટી જાહેરાત। લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે। આ માટે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે। દેશમાં 4 જૂને નવી સરકાર બનશે એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયોએ 100 દિવસના રોડમેપ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે। એવી અપેક્ષા છે કે પ્રથમ 100 દિવસમાં લોન સબસિડી, સ્લીપર વંદે ભારત સહિતની ઘણી યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગોએ તેમની યોજનાઓને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને કેબિનેટ સચિવ તેની સમીક્ષા કરી રહ્યા છે। પીએમ મોદીએ 15 ઓગસ્ટ હાઉસિંગ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી। નવી સરકારના પ્રથમ 3 મહિના માટે જે પણ નવા પ્રોજેક્ટ અને યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પીએમ કિસાન 17મા હપ્તા માટે નોંધણી શરૂ।
દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાની રકમ આવી ગઈ છે. કેટલાક ખેડૂતો હજુ પણ યોજનાના લાભોથી વંચિત છે. પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને એક સ્પષ્ટ અપડેટ આવ્યું છે. 17મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે અમે તમને જણાવીશું કે કયા ખેડૂતોને 17મા હપ્તાનો લાભ નહીં મળે અને શા માટે પીએમ કિસાન યોજનાના લાભો મેળવવા માટે અરજદારો પહેલાં પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઇનની મુલાકાત લેવી આવશ્યક છે. અહીં જમણી બાજુએ ફોર્મ્સ કોર્નર પર ક્લિક કર્યા પછી તમારે નોંધણી કરવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજો અને સરનામાની જરૂર પડશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પીએમ મોદીની મોટી ગેરંટી, મફત વીજળી મળશે. દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર યોજના સિસ્ટમ 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પણ મળશે. તેમ છતાં આ યોજનાનો લાભ મેળવવા માટે પીએમ સૂર્ય ઘર ગવર્મેન્ટ ઇનની વેબસાઇટ ઉપર અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોએ નોંધણી કરી લીધી છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ જાણવા માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેમજ નોટિફિકેશન ઓન કરી લેજો.